ગુડ મોર્નિંગ ગાઈસ. ફાઇનલી આજે તમારો ભાઈ ઉઠી ગયો છે 8:30. ઘણો વહેલો ઉઠી ગયો છે આજે, પણ બહુ દુઃખદ સાથે જણાવવામાં આવે છે કે ભાઈને આજે જવું પડે છે કોલેજ. મને ખબર છે તમને બધા નહીં ગમતું હોય, પણ જવું પડશે આજે. HODએ છે ને 75%નો છે ને અટેન્ડન્સ લેટર મોકલી દીધો છે કે તમારે કરવી જ પડશે. તો હવે ભાઈને જવું પડશે, પણ આણે જવું તો નહોતું પણ જવું પડશે. તો ચાવી કોલેજ રેડી થાવી ને પછી મળવી કોલેજ. ઓકે ગાઈસ, તો વાગી ગયા છે સવારના 10 ને આપણે થઈ ગયું છે થોડુંક ઘણું વધારે પડતું એમ તો લે. તો એને જલ્દી જલ્દી નીચે જ આવી, ચા દૂધ પીવી ને પછી એને આગળનું આપણે કોલેજ આવી. આગળનું કામ શું કોલેજ જ જવાનું છે. ગાઈસ, તો કેબ બુક કરી નાખી છે ને કદાચ છે ને અર્ટિગા આવવાની છે એવું નીરો કહેતો હતો. ખબર નહીં, જોવી પડશે. લાગતી જ નથી અર્ટિગા, વેગેનર છે ઓલી કરે છે. અર્ટિગા નથી, વેગેનર છે. તો એને હવે આપણે જાશું કોલેજ. વાગી ગયા છે અરાઉન્ડ 10:15 એટલા ને જલ્દી આપણે કોલેજ પહોંચીને મળીએ. તો ગાઈસ, અમે લોકો બેસી ગયા છીએ ગાડીમાં, કેબમાં. હવે જઈએ છીએ કોલેજ. ગણપતિ બાપા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ કોલેજ ને આજે ખબર નહીં ગુડ મોર્નિંગ પછી મૂડ નથી આવતું. ચંદ, શું કારણ હશે આનું? કોલેજ આવી છે એટલે એવું થાય છે. હા, આપણને કોલેજ આવું ગમતું નથી ને એટલે એવું થાય અને છે. આપણે હવા તો બીજું પણ રીઝન હોઈ શકે છે. રાતે મોડા સુધી જાગવાની ટેવ ને હવામાં મોડા સુધી હોવાની ટેવ હોય એટલે હોઈ શકે. આપણે એનું રીઝન ફાઇન્ડ કરશું. સો લેક્ચર છે અમારે એડવાન્સ જવાનો ને આપણે ઓલરેડી અડધી કલાક લેટ છે. તો પછી જોવી શું કરવી. એટલે હવે લેક્ચરમાં જાવી ન જાવી. ઇફ જો ટીચરની ટોન્ટ જ સાંભળો હોય ને તો જવું પડશે લેક્ચરમાં. કે વાતાવરણ હતું થોડુંક ગરમ ક્લાસમાં, એટલે આપણે હવે લેક્ચર ભરવા નથી જતા. તો હવે આ લેક્ચર પૂરો થાય ને એટલે 11:30નો લેક્ચર આપણે ભરશું. તો અત્યારે આપણે એક્શન સરને મળવાનું છે, હિતેશ રાજપૂત સરને, તેને મળી લેવી. કે ગાઈસ, તો એને અત્યારે 11:30 પ્રેડિક્ટિવ એનાલિસિસનો લેક્ચર હતો. તો એ લેક્ચર એને કેન્સલ રહ્યો છે. નક્કી નથી અત્યારે. તો એનું હવે છે ને કંઈક જોવી, આપણે કંઈક કરશું એમાં પણ. તો ગાઈસ, આપણે જે લેક્ચરમાં જવાનું હતું પ્રેડિક્ટિવ એનાલિસિસ, તો એમાં છે ને મિસ કોલ આવ્યો હતો પણ અમારું ધ્યાન નહોતું. તો એના લીધે હવે રહી ગયું છે. તો હવે લેક્ચર નહીં ભરાય. તો હવે ડાયરેક્ટ હવે જવાનું છે 1 વાગ્યાના લેક્ચરમાં. તો હવે જોવી કે ભરવી કે ન ભરવી. ઓકે, તો હવે લેક્ચર છે 1 વાગ્યાનું ને આપણે હવે કરીએ છીએ લંચ. આજે છે લંચમાં સેન્ડવિચ. સો અત્યારે તો ડેટા સિક્યુરિટીનો લેક્ચર. તો બેઝિકલી એની અંદર છે ને કેવી રીતે ટેક્સ્ટને ઇન્ક્રિપ્ટ કરવાનું ને એનું શીખવાડવાનું હતું. એમાં એને સાઇફર અલ્ગોરિધમ આવે કે જેની અંદર લાઈક આપણો જે ટેક્સ્ટ હોય ને, તો એને લેટર્સમાં એટલે કે મેપિંગ કરવામાં આવે કે એ ને સી સાથે, બી ને ડી સાથે, એવી રીતે અલગ અલગ એનાથી આપણે ઇન્ક્રિપ્ટ કરવામાં આવે. તો એનાથી ને જે થર્ડ પર્સન જોતો હશે ને આપણું ટેક્સ્ટ, તો એને ખબર નહીં પડે. તો એવું હોય ને હું ત્યારે ભણાવવામાં આવ્યું હતું. તો આમ એવું દ્વારા ફાઇનલી સાયબર ને ડેટા સિક્યુરિટીનો લેક્ચર પૂરો થઈ ગયો છે ને હવે કદાચ એક પણ લેક્ચર નથી ને નથી. તો હવે આપણે લોકો જાશું હોસ્ટેલ. કે ગાઈસ, તો લેક્ચર બધા પૂરા થઈ ગયા છે ને હવે અમે લોકો જઈએ છીએ પાછા શ્યામવાડી હોસ્ટેલ ને પછી સુઈ જવું આજે આપણે. સો અમે લોકો પહોંચી ગયા છીએ હોસ્ટેલ અને હવે જઈએ છીએ પાછા જ્યુસ પીવા માટે. હર્ષિલભાઈની ઈચ્છા થઈ છે જ્યુસ પીવાની. હર્ષિલભાઈ, આ બાજુ. તો અમે લોકોએ પી લીધું છે જ્યુસ. તો હવે જઈએ છીએ હોસ્ટેલ ફાઇનલી. તો એક પાર્સલ મંગાવ્યું હતું. હોસ્ટેલ અમે પહોંચી ગયા, ફાઇનલી હોસ્ટેલ પહોંચી ગયા છીએ ને એક પાર્સલ મંગાવ્યું હતું. તો પાર્સલ આવી ગયું છે. તો પાર્સલ જોઈ લઈએ. તો પાર્સલ હતું ક્યુબનું. ક્યુબ આવી ગયા છે આપણા. માય પ્રાઇવેટ પાર્ટ. These are my private part. ગયા છે 5 ને ભાઈને આવશે જોરદાર નીંદર. તો ઘડીક વાર સુઈ જશો 6 વાગ્યા લગી ને પછી જે કંઈ કામ છે કે બધા કામ બતાવશું ને જે કંઈ હશે એ કરશું. વાગી ગયા છે 7 ને ભાઈ તમારો ઉઠી ગયો છે ફાઇનલી. તો હવે ઊંધિયું મગાવ્યું છે ને આપણે. તો ઊંધિયું મગાવ્યું છે. તો કંઈ ખાવું પીવું ને અત્યારે ને એડિટિંગનું કામ અત્યારે શરૂ કરી દઈએ તો જલ્દી પતી જાય. તો આજે ને વહેલું હોઈ જવાનું છે. ડેઈલી છે ને બહુ મોડું થઈ જાય છે. તો એકચ્યુઅલી મેં ઉઠી નથી શકતો. ને વન ગુડ ન્યૂઝ કે હે ને કહી દઉં અનબ્લો વાળું કે નથી કેવું? હા, કહી દઉં કા ખબર તો પડી જાય. તો હે ને અમે એવું ડિસાઈડ કર્યું છે કાલે જે બધી ઓલું થયું ને બાંધવાનું, તો એમાં ઓલી બેયને બ્લોક કરી હતી. પણ અમને એવું ફીલ આવે છે
કે એમાં ખુશીનો કાંઈ વાંક નહોતો. ખુશી તો આટલા નાની માણસ છે, હવે દબાઈ જાય માણસ, ગરીબ માણસ છે તો કે એને દબાઈ નાખે મોટા લોકો. તો અમે એવું ડિસાઈડ કર્યું છે એને ખુશીને અનબ્લોક કરી દેવી અને વૈદીને રહેવા દેવી બ્લોકમાં. એટલે મજા આવે, આમ થોડું આમ તૂફાની કરવું હતું ને તો તૂફાની થોડુંક કરી નાખવી. આજે ઊંધિયું મગાવ્યું હતું તો હોસ્ટેલના નોજવાનો આજે ઊંધિયું ખાવા હાટુ ભેગા થયા છે. મિની પ્રોગ્રામ. ઓકે ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે ને હવે કરીશું કામ ને પછી જોવી આગળનું શું કરી. ઘરે મમ્મીને જે ફોન કરવાનો બાકી છે એ પણ પતાવી દેવી ને પછી જોવી શું કરવી આગળનું. ફાઇનલી વાગી ગયા છે 10:34 ને ભાઈનું એડિટિંગનું કામ ઘણું ખરું પૂરું થઈ ગયું છે ને હવે ભાઈને આવે છે નફટ કંટાળો. તો હવે આપણે ચાશું નીચે આટો ટલા મારવા હતું ને પછી કરશું શરીકમ તો જે બાકી છે એડિટિંગનું કામ પૂરું તો એ પતાવશું ને પછી આપણે કરીશું વ્લોગનું એન્ડ. મળીએ નીચે. વન મોર થિંગ, જે આપણે AI ઇન્ટરવ્યૂ સિસ્ટમ બનાવ્યો હતો તેમાં AI એજન્ટ જોઈન નહોતો થયો આપણે નેક્સ્ટ ટાઈમ. તો હવે આપણે છે ને આ જે એજન્ટ જોઈન થાય છે ને એ પણ આપણું કામ અત્યારે પતાવી દેવું છે એટલે પછી કાલે સારું રહે, આપણે શાંતિ રહી થોડી. અમે લોકો આવી ગયા છીએ નીચે, હવે ઘડીક વાર બેસશું ને પછી જાશું પાછા ઉપર ને સુઈ જાઓ. ઓકે, ફાઇનલી પહોંચી ગયા છીએ હોસ્ટેલ ને હવે થોડુંક અમથું વ્લોગનું કામ એડિટિંગનું બાકી છે તો એ હવે પતાવી દઈએ ને પછી મળીએ કાલના હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય, ગુડ નાઇટ.